શિવ ભક્તો, શિવ મહાપુરાણમાં ખૂબ જ સુંદર લખેલું છે કે જે કોઈ માનવ, જે કોઈ જીવ નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતો હોય, નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરતો હોય, તેને આ 4 પ્રકારના કષ્ટો સહન નથી કરવા પડતા. ક્યાં 4 પ્રકારના કષ્ટ? પહેલું છે ગરીબાઈ. શિવ ભક્તો, આ કળી કાળમાં, આ કળિયુગમાં વધારે કોઈ દુઃખી હોય ને તો ગરીબાઈથી દુઃખી છે. ઘણા અસંખ્ય લોકો આ ગરીબાઈથી દુઃખી છે. પણ જે લોકો નિત્ય નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતા હોય, નિત્ય નિત્ય ભગવાન મહાદેવની શિવલિંગની પૂજા કરતા હોય, ભગવાન મહાદેવ તે જીવને એવા આશીર્વાદ આપે છે કે તેનું જીવન હંમેશા ધન વૃદ્ધિથી ભરેલું રહે છે. તેના જીવનમાં ક્યારેય લક્ષ્મી ખૂટતી નથી. શિવ ભક્તોને ખાસ કરી અને ભગવાન મહાદેવનું આપણે આરાધન કરવું જોઈએ. નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ. નિત્ય નિત્ય થોડાક બીલીપત્ર લાવી, ગમે ત્યાંથી એમ કહેવાય કે બીલીપત્રનું વૃક્ષ ગોતી થોડાક બીલીપત્ર ઉતારી લેવા અને પ્રભાતે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ થઈ અને શિવલિંગને સ્નાન કરાવી અને બીલીપત્ર ચડાવવા. ભગવાન મહાદેવની શિવલિંગને બીલીપત્ર ચડાવવા. બીલીપત્ર ચડાવવાનો મંત્ર ખૂબ સુંદર છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સહાર એક બિલ્વ શિવાર્પણમ. આ બીલીપત્ર ચડાવવાના મંત્ર બોલતા બોલતા આપણે શિવલિંગનું પૂજન કરવું જોઈએ. બીલીપત્રથી શિવલિંગનું પૂજન કરવું જોઈએ. તો ભગવાન મહાદેવ આપણા જીવનમાં ક્યારેય લક્ષ્મી ખૂટવા નથી દેતા. ભગવાન મહાદેવ આવા સુંદર આપણને આશીર્વાદ આપે છે. પહેલું જે આ કષ્ટ છે ને જીવનનું, તે ભગવાન મહાદેવ આપણા જીવનમાંથી દૂર કરી દેશે. ગરીબાઈનું કષ્ટ દૂર કરી દેશે. અને શિવ ભક્તો, ત્યાર પછી છે આધિ અને ત્યાર પછી છે વ્યાધિ. આધિ અને વ્યાધિ, બીજું અને ત્રીજું. શિવ ભક્તો, આ જે આધિ વ્યાધિ છે ને, તે એમ કહેવાય કે કોને આધિ વ્યાધિ કહેવાય? કે આપણે શરીરથી અને મનથી કોઈ આપણને પીડા આપે, કોઈ આપણને દુઃખી કરે. કળી કાળમાં એમ કહેવાય કે ઈર્ષ્યાથી ભરેલું જીવન છે. સર્વ લોકોનું ઈર્ષ્યાથી ભરેલું જીવન હોય છે. જ્યારે આપણે થોડાક સુખી થતા હોય ને, એટલે આપણી એમ કહેવાય કે આપણે સુખી થતા હોય ત્યારે કોઈ જોઈ નથી શકતું. કુટુંબ પરિવારમાંથી હોય અથવા આડોશ પાડોશમાં હોય. દુઃખી હોય ને ત્યારે બધા સાત્વતા દેવા આવે છે, પણ જ્યારે આપણે સુખી હોઈએ છીએ ને ત્યારે અંદરથી તે પીડાય છે, અંદરથી જલન થાય છે. ત્યારે એમ કહેવાય છે કે અમુક જીવ એવા હોય છે જે સુખી માણસને દુઃખી કરવા માટે તત્પર બની જાય છે. તેને મનથી અને શરીરથી પીડા પહોંચાડવાની કોશિશ કરે છે. પણ જો આપણે ભગવાન મહાદેવની આરાધન કરતા હોય, નિત્ય નિત્ય શિવલિંગનું પૂજન કરતા હોય, તો ભગવાન મહાદેવ આ જે પીડા છે, બીજી અને ત્રીજી, આધિ અને વ્યાધિ, તેમાંથી પણ આપણને એમ કે મુક્ત કરી દેશે. ભગવાન મહાદેવ આ દુઃખ આપણને આવવા જ નથી દેતા. એટલે ખાસ કરી અને આપણે આ જે 3 દુઃખો છે, ગરીબાઈ, આધિ અને વ્યાધિ, તેને દૂર કરવા હોય તો આપણે ભગવાન મહાદેવનું આરાધન કરવું, શિવલિંગની પૂજા કરવી. અને શિવ ભક્તો, ચોથું છે શત્રુ. જે કોઈ માનવ, જે કોઈ જીવ ભગવાન મહાદેવની આરાધન કરતો હોય ને, ભગવાન મહાદેવ એમ કહેવાય કે તેના શત્રુનો પણ નાશ કરે છે. ઘણી વખત એવું હોય છે કે આપણે સુખી હોઈએ ત્યારે આપણા શત્રુ વધતા જતા હોય. નિત્ય નિત્ય આપણા શત્રુ વધતા જતા, જેટલા આપણે પૈસાવાળા થઈએ, જેટલા આપણે સુખી થઈએ, કુટુંબ પરિવારમાં, સમાજમાં આપણું ઊંચું નામ થાય, તેમ શત્રુ વધતા જાય છે. શત્રુ કેવા હોય છે? જે આપણી પાસે રહે છે, પણ એમ કહેવાય કે આપણું ખરાબ કરવાની નીતિ ધરાવતા હોય, તેવા પણ શત્રુ હોય છે. અને એમ કહેવાય કે સામી છાતીએ બાંધવાવાળા પણ લોકો હોય છે. આવા શત્રુ હોય છે ને, તેનો ભગવાન મહાદેવ નાશ કરે છે. ભગવાન મહાદેવનું મહાકાલ સ્વરૂપ છે ને, તે આપણી રક્ષા કરે છે. હંમેશા ભક્તોને એમ કે સંકટથી બચાવે છે. એટલે ભગવાન મહાદેવ, જો આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરતા હોય તો ભગવાન મહાદેવ આજે ચોથું કષ્ટ છે શત્રુનું, તેનાથી પણ ભગવાન મહાદેવ આપણને દૂર રાખે છે. એટલે ખાસ કરીને શિવભક્તો, જો આપણે જીવનમાં સુખી થવું હોય અને આ 4 કષ્ટોથી સુખી થવું, એમ કહેવાય 4 કષ્ટોથી આપણે મુક્ત રહેવું હોય, તો નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરવી. 4 કષ્ટો ક્યાં છે તે ખાસ મગજમાં ઉતારી લેજો. ગરીબાઈ, આધિ, વ્યાધિ અને શત્રુ. આ જે 4 કષ્ટો છે ને, તેનાથી ભગવાન મહાદેવ આપણને દૂર રાખે છે જ્યારે આપણે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરીએ છીએ. સુંદર એક આ નાનું એવું જ્ઞાન હતું, શિવ મહાપુરાણનું જ્ઞાન હતું. સુંદર આ જ્ઞાન તમને ગમ્યું હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો. અને આ વિડીયો બીજા આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ, હર અને ઓમ નમઃ શિવાય.